લેફ્ટ સાઈડમાં પડતો ઇઝ અ પાર્ટ ઓફ રિસીવર. શું છે? રિસીવર. અને આ કયો છે? ગીવર. આશીર્વાદ કયા હાથે આપીએ? જમણા હાથે. ઇઝ અ ગીવર. અને આ છે રિસીવર. આપણે હજી એક વસ્તુ, આપણે જ્યારે કોઈને પૈસા આપીએ ને ત્યારે કયા જમણા હાથે, લેવાના કયા હાથે? તોય તમારી ઇન્કમ વધી જશે. બરોબર. આ બધી છે વસ્તુ પણ સારું અઘરું છે સમજવી. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. આ ક્લોકવાઇઝ થયું અને આ એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ થયું એટલે હા અને ના. હવે આટલો મોટો ચાર્ટ છે એટલે આ ચાર્ટમાં મેં કાગળ ઉપર હોય ને બધા લેમિનેટેડ હોય. શેના ઉપર હોય? કાગળ ઉપર હોય. અહીંયા જ મૂકેલા છે પણ મારે અહીંયા જ રાખવાનું, અહીંયા વચ્ચે સેન્ટરમાં. બરોબર. જે સાઈડ પેન્ડ્યુલમ જાય, જે સાઈડ પેન્ડ્યુલમ જાય એ મેડિસિન એને આપવાની. જ્યારે તમે કન્ફ્યુઝનમાં હો ત્યારે આપણી પાસે રેપર્ટરી નથી તો આપણે સિલેક્શન ઓફ ધ મેડિસિનમાં ડિફિકલ્ટી થાય છે. બરાબર. હવે બ્લેન્ક ચાર્ટ છે, માયઝમનો ચાર્ટ છે. મારે એન્ટી માયઝમેટિક આપવી છે દવા પણ મને ખબર નથી પડતી. બરાબર. તો મેં આમ પકડ્યું. હવે ખાલી બધાય જોવાનું છે આ કઈ તરફ જાય છે. અત્યારે આ કઈ તરફ જાય છે? એન્ટી ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ છે. બરોબર. હવે ધારો કે મેં સોરા સાયકોટિક અને સિફિલિટિક, તો આ સોરા તરફ આમ કરશે, આ સાયકોટિક તરફ, અને આ તમારે કાંઈ નહીં કરવાનું. તમારે એક પણ માયાજામ મગજમાં રાખવાનો નથી. આ એનર્જી ઉપર છોડી દેવાનું છે. બરોબર. તો એ તમારે માયાઝમેટિક. સિલેક્શન ઓફ ધ પોટેન્સી 30, 200 અને 1M. આ 12 ટિશ્યુ રેમેડીનો ચાર્ટ છે. એક આપણે ક્યાં યુઝ કર્યું? બર્થડેટ યુઝ કરી અને રાશિ યુઝ કરી. હજી તમારે એક કરો તો ખાલી પેન્ડ્યુલમનો યુઝ કરી શકો કે 12 દવાના નામ છે ને 12 દવા તરફ જે તરફ પેન્ડ્યુલમ જાય એ તરફ તમારે શું આપવી પડશે? મેડિસિન આપવી પડશે. સિલેક્શન ઓફ ધ પોટેન્સી 30, 200 અને 1M, મધર ટિંચર અને અબાવ. ફરી વખત પણ એમાં તમારે ધીરજ રાખવી પડશે. આ બધી જ વસ્તુ રવિવારે કરવાની. એવા પેશન્ટને રવિવારે બોલાવાના. રવિવારે ખાલી આનું જ તે સેશન, બીજું એક કંઈ નહીં. દોડા ધાગા નથી. આ સાયન્સ છે. બરાબર. આખું સાયન્સ અલગ વસ્તુ છે અને આના ઉપર હું અત્યારે અમારા ઇન્ટર્નશીપ વાળાને રિઝલ્ટ બતાવું છું. પેશન્ટ એમ કહે છે કે મને સારું નથી. સાંભળજો. પેશન્ટ એમ કહે છે કે મને સારું નથી, એટલે મેં કાંઈ ન કર્યું. એના ની ઉપર ખાલી મેં શું કર્યું? આ મૂકી દીધું અને કઈ બાજુ ફરવા માંડ્યું? જો ફરવા માંડ્યું ક્લોકવાઇઝ. બરાબર. એટલે શું થયું? એને સારું છે. પછી ક્રોસ ચેક. પહેલાં ક્યાં દુખતું હતું ને હવે ક્યાં દુખે છે? પહેલાં કેટલું સ્વેલિંગ હતું ને અત્યારે? પહેલાં આપણે જોઈ લીધું સાચું બોલે છે કે ખોટું બોલે છે. બરાબર. કન્ફર્મેટિવ સિમ્ટમ્સ. પેશન્ટ આવીને કહેશે કે મને સારું નથી, એટલે આપણે બીજી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરશું, કન્ફર્મેશન નહીં કરીએ તો. બરાબર. હવે તમારે જાતે બનાવવું છે તો આ જાતે ચાર્ટ છે, પ્રિન્ટ કાઢી લેવાની. પ્રિન્ટ કાઢીને તમારે જે દવાના નામ લખો એ નામ લખી નાખવાના. જે પોટેન્સી લખવી એ પોટેન્સી લખી લેવા. બરાબર. બીજા ચાર્ટ છે. ઓબેસિટીનો ચાર્ટ તૈયાર છે. રેસ્પિરેટરીના ચાર્ટ તૈયાર છે. ઓબેસિટી માટે અત્યારે ઘણી બધી દવાઓ આપણી પાસે અવેલેબલ છે, પણ કઈ દવા આપવી? તો મેઇન ગ્રેફાઇટિસ છે,
સ્કેલેટ્રોપિસ ક્યુ કોઈ વાપર્યું ઓબેસિટીમાં? બરાબર, બહુ ઓછા વાપરે. સ્કેલેટ્રોપિસ મીન્સ આંકડો, બરાબર છે. ફિકસ વસી પણ ક્યારે? વિથ રીઝન. જ્યારે થાઇરોઇડ ડિસફંક્શન હોય તો જ તમને રિઝલ્ટ ફાસ્ટ મળશે, બાકી મળશે નહીં. ઘણા લઈને આવશે કે લોર્ડ્સનું ને ફાઇટોલાકા બેરી અમે લઈને આવીએ છીએ પણ કાંઈ ફરક પડતો નથી. કેમ નથી પડતો? કે ફાઇટોલાકાની ઇન્ડિકેશન અલગ છે, એમને મી આપવાની નથી. બરાબર, કોઈ પણ હોમિયોપેથિક દવા એમને આપવાની નથી, એના ઇન્ડિકેશન સાથે જ આપવાની છે. બરાબર. ટ્રીટ યોર ફેમિલી વિથ સેફ એન્ડ નેચરલ હોમિયોપેથિક રેમેડી. કોણે લખ્યું છે એનું નામ છે હવે શું શીખવું છે બીજું? મારું આજનું અહીંયા સુધીનું, અહીંયા જેટલું ભણાવવાનું હતું કે જેટલું લઈને આવતો, હજી બીજું કાંઈ શીખવું હોય તો કયો? શીખવું છે? જો જોઈન્ટ પેનના ની અંદર અત્યારે હું સાયસસ કોન્ટ્રિક્યુલરિસ આપું છું. એન્ટીમાઇઝમેટિક ઓએ જે નોઝોડ છે એ. ક્લિનિકલ એક્સપિરિયન્સ ઘણા બધા છે, બધા જ ડિઝીઝ વાઇઝ છે. કેન્સરમાં પણ છે. કેન્સરની અંદર જેટલા ટ્યુમર છે એની અંદર કઈ મેડિસિન આવશે? રૂટા પેઇન 3x 6x જેટલા ટ્યુમર છે એ બધામાં. બરાબર, રૂટા બેસ્ટ રેમેડી છે પેઇન માટે. પીસીઓડી માટે લેકેસિસ સિવાય એપિસ 0/1 0/2 0/3 અપગ્રેડેશન. સિસ્ટાઇટિસ એપિસ. ક્રોનિક રિનલ ફેલિયર માં કઈ રીતે જશો? એલ સિરમ તો ખરી પણ ક્યારે આપવાની? એની અંદર લખ્યું છે, વાંચવી પડશે. ડાયાબિટીસના કારણે છે કે હાઇપરટેન્શનના કારણે છે એ તમારે કન્ફર્મ કરવું પડશે. અને એલ સિરમ ત્યારે જ આપવાની, આપણે એમને માપીએ છીએ પણ એ પ્રમાણે આપવાની નથી. એની અંદર લખ્યું છે રિનલ ફેલિયર અથવા ક્રિએટિન અથવા યુરિયા વધે છે તો શેના કારણે વધે છે? ક્રોનિક રિનલ ફેલિયર થયું છે તો શું કરવા થયું છે? ઇન્ફર્ટિલિટીમાં કઈ કઈ મેડિસિન યુઝ થાય? ટ્યુબ બ્લોક છે, ઓપન કરવી છે તો યુપિયોન. પછી પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ ટ્યુબરક્યુલિનમ PID. હજી સલ્ફાલિનેમાઇડ. સલ્ફાલિનેમાઇડ ઇઝ અ સિન્થેટિક સોર્સ ટોટોપેથી. PID માં નહીં, કોઈ પણ પ્રેગ્નન્સી સલ્ફાલિનેમાઇડ 1 mg સિંગલ ડોઝ. બરાબર, પહેલાં તમારે ટ્યુબલ બ્લોક જે છે એ ઓપન કરાવવો પડશે. અને ટ્યુબલ બ્લોક નથી અને PID છે તો ટ્યુબરક્યુલિનમ કમ્પલસરી. ને ટ્યુબરક્યુલિનમ પછી જે પ્રમાણેની હેલ્થ હોય જે પ્રમાણે એ પ્રમાણે જવા દેવાનું. અને ત્યાર પછી કઈ તોય ન રહેતું હોય તો સલ્ફાલિનેમાઇડ. સ્પર્મ કાઉન્ટ ઇન્ક્રીઝ કરવા માટે વિથ હેલ્ધી કઈ ટ્રિબ્યુલસ. પછી સબલ સેલ્યુલેટા. એક્સરે 200. બરાબર. અને બીજી છે સેલેનિયમ 3x અથવા 12x.
સૌથી પહેલાં એને એડવાઇસ આપવી પડશે મોબાઈલ અને લેપટોપ થાઈ ઉપર નથી મૂકવાના. સર એમાં બેડ ઇફેક્ટ દૂર કરવી હોય આ રેડિયેશનની તો મોબાઈલ 200 ગ્લો9 છે પણ મોબાઈલ 200 પણ 200 અથવા 1M એકની રિકવર થતા જ નથી. એન્ટીબાયોટિક બહુ લઈ લીધી છે. પછી રેડિયમ બ્રોમેટેજ ઇસ્ટ્રોજન બધું જ અપાઈ ગયું છે. સ્ટેફાઇલોકોકિનમ અને સ્ટ્રેપ્ટોકોકિનમ. ASO ટાઇટર પોઝિટિવ સ્ટેફાઇલોકોકિનમ ને સ્ટ્રેપ્ટોકોકિનમ જે આવતી હોય. અર્ટિકેરિયા અર્ટિકેરિયમ કઈ આપશો? કઈ આપી? Lachesis, Tafisagria, Apis, Bovistar. Regularly, frequently I use the use. બીજી રેસ્ટોક્સ, અર્ટિકા યુરેન્સ ક્યુ અથવા પોટેન્સી, ડલ્કામારા, કોપાયવા, કેલ્કેરિયા, હિસ્ટેમાઇન 1M. કાર્બોવેજ, મોસ્કીટો બાઇટ, લેડમપાલ અને એપિસ. ગેંગ્રીન એ તો તમે ભણી ગયા હમણાં ગેંગ્રીનમાં, એટલે તો વાંધો નહીં, ચાલ. મેઝેરિયમ ક્યારે યુઝ કરશો? મેઝેરિયમ પસ બીનીથ ધ સ્કિન, સ્કાલ્પ, ક્રસ્ટ ફોર્મેશન વિથ પેચ ઓફ બ્લીડ. સર નાના બચ્ચાઓમાં ગ્રે હેર. હું એની પાછળ જ છું અત્યારે. સર કિડની ફેલિયરમાં જે સ્ટ્રક્ચર થઈ જાય અને પેલું પેશાબ જે છે અટકી જાય. હા, એના માટે ચાલો. રિપીટેડ ડાયલેટેશન છે, સ્ટ્રક્ચરનું ઓપરેશન કરી દીધું છે, છતાંય રિપીટેડ સ્ટ્રક્ચર યુરે તો કઈ મેડિસિન? કોલોસિન, સોલિડાગો નહીં, કેનાબિસ નહીં. કઈ તમે બેન બોલ્યા? એક જ મેડિસિન છે. ઇઝી છે, હાવ ઇઝી છે, હાવ ઇઝી. સ્ટેફિસેગ્રિયા નહીં, કેલેન્ડ્યુલા. કેલેન્ડ્યુલા બોલ્યા હશે સાહેબ. સર્ક્યુલર મસલ્સની અંદર છે ને, એની અંદર લખ્યું છે, રૂબ્રિકમાં છે, રૂબ્રિક અવેલેબલ છે. અને અત્યારે હાલમાં પેશન્ટ ક્લિનિકની અંદર છે અમારે ત્યાં. એણે હવે ડૉક્ટરે ઓપરેટ કરવાની ના પાડી દીધી કે હવે અમે તમને ઓપરેટ પણ નહીં કરીએ, એટલી વાર કરી નાખ્યું. પણ આપણી મધર ટિંચર, કેલેન્ડ્યુલા મધર ટિંચર બરાબર આપ્યું છે, સાથે મેં બર્બરીસ વલ્ગારીસ આપ્યું છે કે જેથી એ ડાયલેટેશન રહે. બરાબર. જે દિવસે હું કરું ખબર પછી કેલેન્ડ્યુલા આપવાનું બંધ કરી દઉં અને ખાલી એસએલ આપું, ક્યુ નહીં આપવાનું ખાલી. એટલે પછી આવીને કે તમે ઓલી દવા આપતા હતા ને લિક્વિડવાળી, એ સારી હતી ને એનાથી મારે ડાયલેટેશન કરવું નથી પડ્યું. એટલે 15 દિવસમાંથી 7 દિવસથી ડાયલેટેશન ન કરે, પછી આપું એટલે પાછું મહિનો 1.5 મહિના સુધી રેગ્યુલર ચાલુ થાય. હવે ઓપરેટ તો કરાવી નથી શકવાનું બરાબર, કારણ કે ડૉક્ટરે જ ના પાડી દીધી છે. એટલે ત્યાંથી આપણો સ્કોપ ચાલ. સર ક્રેડિનિન 22 હતું, અત્યારે એક પેશન્ટ છે એને અત્યારે 5 થઈ ગયું છે. કોન્સ્ટિટ્યુશનલ લાગુ પડી ગઈ છે, બેડ રેસ્ટમાં હતું, પણ એને જે પેશાબ જે ફ્લો થવો જોઈએ ને ફ્લો નથી થતો, એવો પ્રોબ્લેમ છે. તો કેલેન્ડ્યુલા આપી દો. બીજા કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. 21 મેલ છે ફિમેલ છે? ફિમેલ. કિડની ફેલિયર 22 હતું, એમાંથી 5 ઉપર આવી ગઈ. તો જ એની સાથે છે ને કોમ્બિનેશનમાં જવું પડશે. તમારે પહેલાં એને સાયકોટિક માઇઝમ તરીકે એન્ટીમાઇઝમેટિક આપવી પડશે, અને સિફિલિટિક તો છે જ તે. એને સ્કિન સપ્રેસ છે, ઇરપ્શન સપ્રેસ, એ પછી કોન્સ્ટિટ્યુશનલ આપી એ લાગુ પડી. એ તો બરોબર છે, પણ એની સાથે તમારે આમાં જવું પડશે, બ્લેડર રેમેડીમાં જવું પડશે સાથે. પેશાબ કાઢવા માટે છે ને હોમિયોપેથિક ડાયુરેટિક આપણી નેટ્રમ સબ 6x, લાઇટ્રસ પાઇકાટા, લાઇટ્રસ પાઇકાટા, એન્સિરમ કમ્પ્લેટ એન્યુરિયા અને જિંજીબર ઓફિસિનલ. ઓફિસિનલ. ચાર દવાઓ વાંચો એટલે આવી જશે. ઇન્ડિકેટિંગ તમને લાગે એ આપજો.
જિંજીબર ઓફિસિનાલિસ. લાઇટ્રસ પાઇકાટા. પેલી તરબૂચ વડે. હવે એક જ મેડિસિન છે જે ફીવરની અંદર ફીવર કિલર નામનું કહેવાય એને. ફીવર કિલર. આર્સેનિક નથી, ફેબ્રિલિનમ નથી, બેલાડોને નથી, ગ્લોનોવે નથી, રસ્ટોક નથી, રૂટાઈ નથી. છે ઇન્ડિયન ડ્રગ છે. હાલો, ચીકોરી. બરોબર છે. ચીકોરી નથી. પણ એવું કંઈક નામ છે. અચ્છા. કડવું કડિયાતું જેને કહીએ આપણે. ચિત્યારા. ચિતિયારા કરીને ચિરાતા. સ્વેટે ચિરાટા. સ્વેટે ચિરાટા. ફીવર કિલર એનું નામ છે કડિયું. સ્પેલિંગ શું? સ્વેટિયા. ચિરિયાટા. CHI. ચિરિયાટા. 30-200. વધારે ક્યુમાં. પછી ક્લોરોમફેનિકોલ ક્યુ. લોરાફેનિકલ ક્યુ. ફીવર માટે. 72 નંબરની ટાઇફોઇડની સાહેબ 72 નંબરની ટાઇફોઇડની ટાઇફોઇડ. બરાબર, એ નથી યુઝ કરી મેં ક્યાંય. મેં ફેરી છે લગભગ 10 પેશન્ટમાં રિઝલ્ટ છે. અને કાંઈ ન મળે ને તો 28 નંબર 28 બાયોકેમિક કોમ્બિનેશન આવે. 28 ફ્યુ નહીં, બધા કોઈ પણ વીકનેસ હોય. આપણે વિટામિનની ગોળી આપણે શું કરીએ, બી કોમ્પ્લેક્સ લખીએ ને એની જગ્યાએ 28 નંબર આપી દેવાની. બરાબર, એને ટોનિક નામ છે એનું. બધામાં કામ કરશે. ને વધારે પૈસા કમાવો હોય તો સાથે 5 નંબર ઓલું કહેવાય 5 ફોસઈ આપવાની ને એની હારે 28 નંબર આપવાની, બે આપવાની. એટલે બે અલગ અલગ દવા આપી એવી લાગે. એક સવાર ને સાંજ આપવાની, એક બપોર ને રાત્રે આપવાની. ડન. ચાલો, થેન્ક યુ. એકવાર જોરદાર તાળીઓથી આપણે બહુ કર્યું. અરે આવી ગયો. હા. આપી દીધું બધું જે કે આપવાનું છે. હવે નો ડિમાન્ડ. એક કુખાણું છે, મને જવાબ આપજો. કૂવાના દેડકાનું અને ગ્લાસમાં વોડકાનું આ બેમાં ફરક શું? એક ખબર માટે છે ને એક ખાન માટે. કૂવાના દેડકાનું અને ગ્લાસના વોડકાનું આ બેયનું તાત્પર્ય શું? કુવાનો જેટલો હોય ને એની જગ્યા સીમિત હોય. અચ્છા, ઓલો અનુભવ તમે બરાબર છે, રાઈટ. હા, ગ્રેટ, જેન્યુન આન્સર છે. એની બહારની દુનિયાની કઈ ખબર જ ન હોય. એ પહેલા પછી ખબર પડે, ઓલું ગ્લાસ વાળા પછી. તો ડૉક્ટર પ્રણવ શાહ, ના બાકી આપણે આટલા બધા દિવસ બધાને સાંભળ્યા. ધીસ મેન હેઝ ડન MD ઇન ફાર્મસી. ત્યાર પછી બી એણે GPSC ક્લિયર કરી અને ગવર્મેન્ટમાં એ જોડાયા. સામાન્ય રીતે સરકારી નોકરી હોય તો કેટલી શાંતિ, ખાલી કબજિયાત સિવાય કોઈ બીમારી ન થાય. સાચું, કંઈક કરવું નહીં, પરિશ્રમ કંઈ કરવું નહીં, આંતરડાએ આળસું થઈ જાય. બરાબર. તો આટલું સરસ સરકારી નોકરી મળી ગઈ તો હવે એને કંઈ કરવાની જરૂર નથી. અને છતાં એ લે છે, મહેનત કરે છે આટલી બધી. બરાબર. અને તમે જુઓ એ સ્કોપ, એક વર્ડ છે ને કે ઇન્ફાઇનાઇટ પોસિબિલિટીઝ. બરાબર.
તો એ આજે એ કેટલા બધા સ્કોપ શોધે છે. એવા જગ્યાએ રહીને, પેરીફેરીમાં રહીને એ આપણી એવી એવી મેડિસિન્સ અને એના લિટરલી ખાલી પ્રયોગ નહીં પણ એ ગવર્મેન્ટ અપ્રુવલ માટે પણ મહેનત કરે છે. તો આ બધા સ્કોપ છે. એ જે ગ્લાસમાં વોડકા જેવું કામ છે. પછી તમને દુનિયા છે ને એ આમ અસીમિત દેખાય, અસીમિત. એટલે અત્યારે પ્રણવભાઈ એવું કામ કરી રહ્યા છે. વી હોપ, એક રિક્વેસ્ટ છે બધાને કે એ જે રિસર્ચ કરે છે એ રિસર્ચને આપણે એક્સટેન્શનમાં લાવવું હોય, કોલેજીસ કરતા હોય, ઇન્સ્ટિટ્યુશન કરતા હોય, પણ સંગઠન જો એમાં જોડાય તો રૂડું રૂપાળું લાગે કે નહીં. કારણ કે આપણે બધા ક્લિનિકલ પીપલ છીએ. તો ધારો કે પ્રણવભાઈ કોઈ રિસર્ચ કરે છે અને એ આપણા ક્લિનિકમાં, પેશન્ટમાં એ ક્લિનિકલ ટ્રાયલ માટે જો આપણું HMI સુરત યુનિટ જોડાય એમની સાથે તો કેવું? તો આ એક એમને અત્યારે એક નાની એવી અરજ છે. આગળ વધવું કઈ રીતે એ એમની ઈચ્છા છે. પણ આના પરથી એવી ખબર પડે કે આપણા વિજ્ઞાનમાં દિશાઓનો એટલો બધો દાયરો મોટો છે કે તમે જ્યાં નજર મારો એ ફક્ત તમારી દ્રષ્ટિની લિમિટ છે, એનાથી પણ દુનિયા આગળ છે. એટલા માટે ઘણીવાર એવું બને કે દૂધ બળે તોય વખાણ કોના થાય? ચાના. દૂધ બળે તોય વખાણ કોના થાય? ચાના. અને એટલા માટે જ આપણે બળવું નથી અને કરવું છે શું? દેખાવા છે શું? દેવા છે શું દુનિયાને? બાના. બરાબર? તો આ બળે છે. એ માણસ અત્યારે મહેનત કરે છે, ભલે ઇન્સ્ટિટ્યૂટ જ એનું એપ્રિશિએશન લઈ જશે, પણ છતાં જો આટલું કરી રહ્યા હોય તો વી કેન. અને આપણી એટલી બધી ઇન્ડિયન ડ્રગ્સ છે કે લિટરલી એ ખૂબ જ સારું કામ કરશે. મને બરાબર યાદ છે કે એક વ્યક્તિ મારી કોલેજમાં લગભગ 9મી ટ્રાય આપવા માટે આવેલું, 9th ફાઇનલ યર ક્લિયર કરવા માટે. અને એ માણસ અત્યારે અફલાતુન હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે વિથ 2 મેડિસિન્સ ઓનલી. મેં ઘણીવાર શેર કરેલું છે ગ્રુપમાં. ખાલી 2 જ મેડિસિનથી એ હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે. એ કોઈ પણ ફિમેલ આવે છે તો એને પલ્સ